નમઃ શિવાય. સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ ગ્રામર ચેપ્ટર 1 આર્ટિકલ. વિદ્યાર્થી મિત્રો, આર્ટિકલ્સ 3 પ્રકારના છે જેનો ઉપયોગ અલગ અલગ થાય છે. આર્ટિકલ અ, સેકન્ડ છે આર્ટિકલ એન અને થર્ડમાં છે ધ. તો અહીં સૌપ્રથમ આપણે આર્ટિકલ અ વિશે જાણીશું કે આર્ટિકલ અનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવો. જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં આર્ટિકલ અ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી જો ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય, વ્યંજન એટલે કે ગુજરાતી કક્કો કથી જ્ઞ સુધી, તો જો ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તે એક વચનમાં હોય તો શબ્દની પહેલાં આર્ટિકલ અ મૂકવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કેટ. કેટ તો ઉચ્ચારની શરૂઆત કથી છે, જે વ્યંજન છે, તો ત્યાં આર્ટિકલ અ મૂકવામાં આવે છે. બીજું એક્ઝામ્પલ જોઈશું તો બેટ. બેટનું ઉચ્ચાર પણ વ્યંજનથી શરૂ થાય છે, બથી, તો ત્યાં પણ આર્ટિકલ અ મૂકવામાં આવે છે. હોર્સ તો હ પણ વ્યંજનથી સ્ટાર્ટ થાય છે, માટે ત્યાં પણ આર્ટિકલ અ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થતી હોય તો આર્ટિકલ અનો ઉપયોગ કરવો. હવે સેકન્ડમાં છે આર્ટિકલ એન. જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અને તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે. સ્વર ગુજરાતી સ્વર અ, આ, ઈથી શરૂ કરીને અહ સુધી, અને અંગ્રેજીમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 અક્ષરો સ્વર છે અને બાકીના બધા અક્ષરો વ્યંજન છે. જો સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય અથવા તો જો ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય અને તે એક વચનમાં હોય તો ત્યાં આર્ટિકલ એનનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ઓરેન્જ. તો ઓરેન્જનો ઉચ્ચાર અથી શરૂ થાય છે, માટે ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે. અમ્બ્રેલા. તો અમ્બ્રેલાનો ઉચ્ચાર અથી શરૂ થાય છે, તો ત્યાં પણ એન મૂકવામાં આવે છે. પછી છે એલિફન્ટ, ઓનિયન, બધા જે ઉચ્ચાર છે એ અથી શરૂ થાય છે, માટે ત્યાં પણ આર્ટિકલ એનનો ઉપયોગ કરવો. તો અની શરૂઆત વ્યંજનથી થાય છે અને એનની શરૂઆત સ્વરથી થાય છે. જો વ્યંજનથી શરૂઆત થતી હોય તો અ આર્ટિકલ મૂકવો અને જો સ્વરથી શરૂઆત થતી હોય તો એન આર્ટિકલ્સ મૂકવો. હવે થર્ડમાં છે આર્ટિકલ ધ. કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કર્યા પછી ફરીવાર તે જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે કંઈક કહીએ ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે પહેલાં સેન્ટેન્સમાં કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો એકવાર નિર્દેશ કરી દીધો કે ઉલ્લેખ કર્યો અને પછી બીજા સેન્ટેન્સમાં તેની તે વ્યક્તિ, પ્રાણી કે વસ્તુનો ઉલ્લેખ ફરીથી કરવો હોય, તેની ગુણવત્તા દર્શાવવી હોય કે તેનો નિર્દેશ કરવો હોય ત્યાં તો આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અહીં એક્ઝામ્પલ આપવામાં આવેલા છે કે ધીસ ઇઝ અ ચેર. તો ચેર જે વ્યંજનથી શરૂ થાય છે, માટે આર્ટિકલ અ મૂકવામાં આવેલો છે કે ધીસ ઇઝ અ ચેર. અને ચેરનો બીજા સેન્ટેન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેની ગુણવત્તા બતાવવામાં આવી છે કે ચેર કેવી છે, તો ત્યાં આર્ટિકલ ધ મૂકવામાં આવેલ છે. તો ધ ચેર ઇઝ બ્લેક. બીજું એક્ઝામ્પલ છે કે ધેટ ઇઝ એન ઓનિયન. ઓનિયન જેનો ઉચ્ચાર અથી શરૂ થાય છે, માટે ત્યાં આર્ટિકલ એનનો ઉપયોગ કરવામાં આવેલ છે
અને ઓનિયન કેવું છે, ડુંગળી કેવી છે, તો તેનો નિર્દેશ બીજા સેન્ટેન્સમાં કરવામાં આવે છે. તેની ગુણવત્તા કેવી છે, તે કેવું છે, તો ત્યાં આર્ટિકલ ધનો આપણે ઉપયોગ કરીશું. તો ધ ઓનિયન ઇઝ પિંક. તો અહીં આપણને ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે કે અ આર્ટિકલની શરૂઆત વ્યંજનથી શરૂ થાય છે, જે વ્યંજન કથી જ્ઞ સુધી છે. જો ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી શરૂ થતી હોય તો ત્યાં આર્ટિકલ અ મૂકવામાં આવે છે. બીજું છે એન. જો ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય અને ઉચ્ચાર અંગ્રેજી અક્ષરો એ ઈ આઈ ઓ યુથી શરૂ થતા હોય તો ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવે છે. જે રીતે અહીંયા આપેલા છે એક્ઝામ્પલ કે ઓરેન્જ, અમ્બ્રેલા, ઓનિયન વગેરે, તો ત્યાં આર્ટિકલ એન મૂકવામાં આવશે. થર્ડ નંબરમાં છે આર્ટિકલ ધ, કે કોઈ વ્યક્તિ, પ્રાણી, વસ્તુનો નિર્દેશ કે ઉલ્લેખ કર્યા પછી ફરીથી તેનો બીજા વાક્યમાં તેની ગુણવત્તા ઉલ્લેખ કરવી હોય કે નિર્દેશ કરવી હોય તો ત્યાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે, જે આપણે એક્ઝામ્પલ અહીં જોઈ લીધા છે. તો આર્ટિકલ અ, એન અને ધ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો તે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શીખ્યા. ઓમ નમઃ શિવાય.